ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગોતા હાઉસિંગ જે વિસ્તારમાં છે ને હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આ દ્રશ્ય જે છે એ ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો, અવિરત વરસાદ સતત ચાલુ છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે અને જે પ્રકારે પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને હાલ આપ જે જોઈ શકો છો કે ગોતા હાઉસિંગના વિસ્તારના રહીશો છે તેમની હાલત જે છે તે દયનીય છે। તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને કોર્પોરેશનને ગઈકાલથી તેઓ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેઓની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। અનેકવાર અહીંના સ્થાનિક લોકોએ જે છે તે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કર્યા છે હેતવી, પરંતુ તેમ છતાં એ અધિકારીઓ જે છે અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી। આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। અહીંના લોકો જે છે તેઓ પાસેથી આપણે જાણીશું કે કેવા પ્રકારની અહીંયા જે સ્થિતિ છે, આ જે પાણી ભરાયા છે જે ગોતા હાઉસિંગ વિસ્તારમાં, કઈ રીતની સ્થિતિ અત્યારે? તમે ગઈકાલ રાતથી આ પાણી ઘરોમાં પણ ઘૂસી ગયા? જ્યારથી આ પાણી ભરાયું છે ને તંત્રની કોઈ ગાડી, કોઈ માણસ કોર્પોરેશનનો આવ્યો નથી। ફોન કરીએ ને તો ઊંધા જવાબ આપે છે કે તમે ખોટું બોલો છો। પણ ખરેખર આ બે ઓફિસ ગવર્મેન્ટ બનવાથી આ પાણીની સમસ્યા જે છે ને પહેલાં નીકળી જતી હતી। આ ઓફિસો નથી ને ત્યારે પાણી નીકળી જતું હતું, પણ જ્યારની ઓફિસો બની ત્યારનો પાણીનો નિકાલ થતો નથી। ઓકે, કેટલી વખત ગઈકાલે તમે લોકોએ ફોન કર્યા છે કોર્પોરેશનના અધિકારીઓને, છતાં તેઓએ અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી? બધાએ 10-10 વાર ફોન કર્યા, તોય કોઈ આવ્યું નહીં। અહીંના જે અન્ય રહીશો છે તેઓ પાસેથી હેતવી જાણવાનો પ્રયાસ કરીશું આ કેટલા સમયથી આ સમસ્યા છે, છતાં અમે તો જિંદગીથી જ છે, પણ જ્યારે બી વરસાદ આવે ને તો પાણી ભરાય જ છે। પણ આ વખતે વધારે પાણી ભરે, અમને બહુ તકલીફ પડી છે। મીટરોમાં પાણી ભરાઈ ગયા છે, બધું ઘરમાં પાણી છે, પણ છોકરાઓને અત્યારે હેરાનગતિ, શોર્ટ સર્કિટ થાય છે। શોર્ટ સર્કિટ જો લાઇટ આવે ને તો શોર્ટ સર્કિટ, લાઇટ બી જતી રહે ને તો બબે દાડા લાઇટ ના આવે ને, જો લાઇટ આવે ને તો મીટરોમાં આ રીતે પાણી રહ્યું તો શોર્ટ સર્કિટ થાય છે ને। કોર્પોરેશનના અધિકારીઓ કોઈ જોવા આવતા નથી। કોર્પોરેશનના અધિકારીઓ કોઈ જોવા અહીંયા હાઉસિંગમાં આવતા નથી। બસ ફોન કરીએ તોય અમને ઊંધા જવાબ આપે છે। ફોન સ્વિચ ઓફ કરી નાખે છે સર, તો એ લોકોને રાખીને મતલબ આ સરકારી ઓફિસ પેલી બાજુ ઓફિસ કોઈ ધ્યાન આપતું નથી। ઘરોમાં પાણી ભરાઈ ગયા છે રાતના, અને ફોનો કાલે કમ્પ્લેન કરવા ફોનો કર્યા, ફોનો સ્વિચ ઓફ કરી દીધા, તો અમારે શું કરવાનું? નાના નાના છોકરાઓને લઈને ક્યાં જવાનું? અમારે તાત્કાલિક મોકલવા, કોર્પોરેશન અધિકારી આવવું જોઈએ, એ લોકો આવતા જ નથી। ખાલી ખુરશી બેસી ચા પીને ઘેર જતું રહ્યું છે, કોઈ સફાઈ બી કરવા આવતું નથી, કોઈ સેટ બી। જેટિંગ મશીનો છે તો જેટિંગ મશીન કોઈ ઉપયોગ થતો નથી, ખાલી બતાવે કે અમે કરી નાખ્યું અને ભાગી જાય છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે, ગઈકાલે મોડી રાતથી વરસાદ જે છે અમદાવાદમાં સતત વરસી રહ્યો છે અને હાલ ગોતા હાઉસિંગ વિસ્તારનું આ જે ઘર છે ત્યાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આજે ગઈકાલ રાતથી જ જે પ્રકારે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરના રહીશો જે છે તે રાતથી જ જાણે ઉજાગરા તેઓને થઈ ગયા છે અને આ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે આ રહીશોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। એ દ્રશ્યો પણ આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આખો ગોતા હાઉસિંગ જવાનો જે માર્ગ છે અને તમામ આ જે માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે, ઘરોમાં પાણી છે, અહીંના રહીશોની હાલત જે છે તે બદતર થઈ ગઈ છે। અહીંના લોકો જે છે અનેકવાર ગઈકાલે પણ સાંજે જે ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારે પણ કોર્પોરેશનમાં અનેકવાર અહીંયા ફોન કરવામાં આવ્યા હતા। બીજા એ દ્રશ્ય જે આપ જે આ જોઈ શકો છો હાઉસિંગના ફ્લેટનું અને જે એનું આ દ્રશ્ય છે કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે, એટલે કે અહીંના લોકોની હાલત બદતર છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે કે પછી નેતાઓ છે તે અહીંના લોકોની આ જે રજૂઆતો જે છે તે સાંભળતા નથી। કેટલાક લોકો છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે સ્થિતિ જે છે એ સ્થિતિ જે થઈ છે, કેટલી રજૂઆતો કરી છે છતાં કોઈ સાંભળતું નથી। નહીં તો કોણ સાંભળે છે? અહીંયા બધાના ઘરમાં પાણી પડ્યું, નાના નાના છોકરા હોય રાત પરથી ઊંઘેલા ના હોય અંદરથી, તો હવે એને કોપરે આપણે પેલા સરકારને શું કહીએ? હમણાં પાણી ભરેલો ઠેઠ સુધી જાઓ અંદર સુધી, આ ભંગારવાળાને બિચારાને કેટલો 50,000નો નુકસાન થયો છે। પસ્તી પલળી ગઈ છે, કાર્ટૂન પૂટા બધા પલળી ગયા છે અંદરથી, તો હવે એને નુકસાન કોણ ભરે? ગવર્મેન્ટ ભરશે અમારું નુકસાન? તો આ સ્થિતિ જે છે તે ગોતા હાઉસિંગના રહીશોની છે।
હાલત તેઓની જે છે દયનીય હાલત છે, કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ છે તેઓની રજૂઆત સાંભળતા નથી. કલાકો સુધી પાણી ભરાયા છે અને છતાં આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક એના લોકો જે છે તે મુશ્કેલીમાં જીવી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.